બોટાદના તુરખા ગામે ગત 15 જાન્યુઆરીએ થયેલા ખૂની ખેલ મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। અગાઉની ફરિયાદના રાગદ્વેષમાં 15 લોકોના ટોળાએ કરેલા હુમલામાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। આ મામલે પોલીસે ઝડપેલા 3 મુખ્ય આરોપીઓ પંકજ સાગઠિયા, નરેન્દ્ર સાગઠિયા અને બિપિન સાગઠિયાને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું। ડીવાયએસપી અને પાળિયાદ પોલીસ સહિતના મોટા કાફલાની હાજરીમાં આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો અને કયા હથિયારોનો ઉપયોગ કર્યો તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું। ફરિયાદ નોંધવા બાદ ટોટલ અત્યાર સુધી 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક પંકજ મંગાભાઈ સાગઠિયા, નરેન્દ્ર મંગાભાઈ સાગઠિયા અને બિપિન ભરતભાઈ સાગઠિયા। આ 3 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને જે બનાવ બનવા પામેલ હતો એ કઈ રીતે બનેલ છે તે અંગેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અત્યારે પૂર્ણ કરવામાં આવેલ છે। વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, સારવાર અર્થે છે, એની શું છે? નાગજીભાઈ ખોડાભાઈ સાગઠિયા કરીને એક આરોપી છે તે અત્યારે સારવાર હેઠળ છે। એમને જેવો તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે ત્યારબાદ તેમની પણ અટક કરવામાં આવશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધર્મેન્દ્ર, જે હુમલો થયો હતો તે મામલે હવે પોલીસ તપાસ તેજ થઈ છે, શું વિગતો છે? जी कृष्णा, आपने समग्र हकीकत जणावी दूं तो मकर संक्रांति एक पवित्र तहेवार है। लोग पतंगोत्सव मनावता होय छे, खूब ज आनंदनो समय होय छे, त्यारे ते समय दरमियान 14 जान्युआरीना रोज एक साथे 15 व्यक्तिओ द्वारा तीक्ष्ण हथियारने धोका वडे हुमलो करी अने 7 થી 8 व्यक्तिओने घायल करवामां आव्या हता। एमांथी एक महिलानुं मृत्यु निपज्युं हतुं। समग्र घटनानो पूर्वद्रव्य के केवो हतो के गत सोमवार એટલે કે 12 તારીખના રોજ एक नाबालिग बाळकी ने अपहरण करी अने 4 शख्सो द्वारा लई जवामां आवे छे। तेनी पोक्सो सहितनी फरियाद पोलीस स्टेशन खाते नोंधवामां आवी छे, परंतु कोई कार्यवाही थती नथी। त्यारे जे आखी समग्र घटनानो पूर्वग्रह राखी अने माथाभारे शख्सो साथे एक साथे 15 व्यक्तिओ हुमलो करी अने परिवाરના 7 થી 8 व्यक्तिओने खूब ज मार मारवामां આવ્યો હતો। તેમાં એક મહિલા જે 60 વર્ષની વૃદ્ધા હતી તેનું મોત નીપજ્યું હતું। ત્યારે સમગ્ર હકીકત અંગે તાત્કાલિક આરોપીની અટકાયત થાય તેવી માંગ કરવામાં આવી હતી, પરંતુ હાલ તમામ જે પરિજનો છે તેના દ્વારા એક વિરોધ પણ કરવામાં આવ્યો કે જ્યાં સુધી આ આરોપીની અટકાયત નહીં થાય ત્યાં સુધી લાશ છે તે લેવામાં નહીં આવે। ત્યારે હાલમાં આજે 5 દિવસ વીતવા છતાં પણ હજી આરોપીની અટકાયત થઈ નથી। માત્ર 4 આરોપીની અટકાયત થઈ હતી, તેમાંથી 3ના રિકન્સ્ટ્રક્શન કરી અને સમગ્ર હકીકત કઈ રીતે બની તે અંગે આખી ચિતાર મેળવવામાં આવ્યો હતો। પરંતુ એક આરોપી જે નાગજીભાઈ કરીને જે વ્યક્તિ છે તે હાલ દવાખાનામાં સારવાર હેઠળ હોય તેનું હાલ કોઈ કાર્યવાહી થઈ નથી, પરંતુ કંઈક ને કંઈક કહી શકાય કે હાલમાં પણ પોલીસ કંઈક ને કંઈક આરોપીને પકડવામાં નિષ્ફળ છે અને લોકો પણ હાલ ધરણા ઉપર છે। 5 દિવસથી મૃતદેહ હજી સ્વીકાર્યો નથી। જી ધર્મેન્દ્ર, ડીવાયએસપી અને પાળિયાદ પોલીસ સહિતનો મોટો કાફલો હતો અને તેમની હાજરીમાં જ આરોપીએ હુમલો કર્યો, ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। जी કંઈક ને કંઈક લોકો એ અંગે અનેક પ્રકારની શંકા સેવી રહ્યા છે કે આવું કેમ બને છે, કારણ કે પોલીસની એક જવાબદારી હોય છે કે કંઈક ને કંઈક લોકોની સુરક્ષા પૂરી પાડવી, પરંતુ પોલીસની હાજરીમાં જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે અનેક પ્રકારના પોલીસ પણ સવાલ ઉઠતા હોય છે। જી જી આભાર ધર્મેન્દ્ર, માહિતી